આપણો ટોપિક કયો છે? આગળનો આપણો ટોપિક છે સીડીએમ. સીડીએમ એટલે શું? સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ. સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ. સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ ક્યારે થઈ હતી? 1929 ની અંદર અથવા તો 1930 ની અંદર. 1929 ની અંદર શરૂ થઈ હતી અને 1930 સુધી જે છે શરૂ થયેલી હતી. શરૂ થયેલી હતી, બરાબર. ટાઈમલાઈન જે છે એ અત્યંત મહત્વની છે. આની પહેલા જ આપણે વાત કરી 1929 અત્યારે આપણે સીડીએમ ની વાત કરી છે. આની પહેલા જ શું થયું? આની પહેલા તે આ ચિત્તગોંગ આર્મરી મ્યુટીની થઈ અથવા ચિત્તગોંગ આર્મરી જે છે રિબેલિયન થઈ, ચિત્તગોંગ ની અંદર સૂર્ય છે ને આ બધી જે ઘટના ઘટાડી હતી એ આની પહેલા થયેલી. એ પણ 1929 ની આજુબાજુનો 1930 ની આજુબાજુનો સમયગાળો હતો. હવે આપણે વાત કરીએ સીડીએમ, સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ. આનું ગુજરાતી શું થશે? આનું ગુજરાતી થશે સવિનય કાનૂન ભંગ. સવિનય કાનૂન ભંગ, બરાબર. ડિસઓબિડિયન્સ નો મતલબ શું થાય કે કાનૂનનો ભંગ કરવાનો છે. મુવમેન્ટ એટલે કે ચળવળ, સવિનય કાનૂન ભંગની ચળવળ. ઘણા બધા લોકો જે છે ને એ આની અંદર કન્ફ્યુઝ થતા હોય છે. સીડીએમ ની અંદર અને એનસીએમ ની અંદર. એનસીએમ શું છે? નોન કોઓપરેશન મુવમેન્ટ. આ ક્યારે થઈ હતી? 1920 ની અંદર. અને આ સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ આ ક્યારે થઈ હતી? 1929 ની અંદર. બંનેની વચ્ચેનો મુખ્ય તફાવત હું તમને કહી દઉં છું. 1920 ની અંદર જે થયેલી હતી એ શું હતી? નોન કોઓપરેશન મુવમેન્ટ, અસહયોગનું આંદોલન, અસહયોગ કરવાનું. એમાં શું કરવાનું હતું? અંગ્રેજોનો આપણે અસહયોગ કરવાનો છે. અંગ્રેજોનો આપણે અસહયોગ કઈ રીતે કરી શકીએ? અંગ્રેજો પાસેથી કોઈ વસ્તુ ખરીદવાની નહીં, અંગ્રેજો પાસે કોઈ ફરિયાદ લઈને નહીં જવાનું. અંગ્રેજોની અંદર કોઈ ભારતીય વ્યક્તિ ઓફિસર જો કામ કરતો હોય તો એને રાજીનામું આપી દેવાનું. અંગ્રેજોની જે વિધાનસભા જે છે એટલે કે લેજિસ્લેટિવ એસેમ્બલી, ત્યાં જો કોઈ ભારતીય ચૂંટાઈને આવેલો હોય તો એને રાજીનામું આપી દેવું. અંગ્રેજોની અંદર જો કોઈ વકીલાત કરતો હોય તો એને રાજીનામું આપ્યું. અંગ્રેજી કાપડ જે છે એ ખરીદવાનું નહીં, અંગ્રેજી દારૂ જે છે ખરીદવાનું નહીં, અંગ્રેજી શિક્ષણ જે છે એનો બહિષ્કાર કરવાનો. એની બદલે બધું પોતાનું સ્વદેશી કરવાનું, બરાબર. નોન કોઓપરેશન મુવમેન્ટ ગુજરાતી ખૂબ સારી રીતે તમે સમજી શકશો. ગુજરાતી એનું શું થાય? અસહયોગનું આંદોલન. એટલે 1920 માં એનસીએમ જે હતી એમાં શું કરેલું હતું? અસહયોગ કરવાનો. અંગ્રેજોનો શું કરવાનો? અસહયોગ કરવાનો. આટલી વસ્તુ ખ્યાલ આવી? હા. પછી આગળ જોઈએ સીડીએમ. સીડીએમ એટલે કે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ. સિવિલ ડિસઓબિડિયન્સ નો મુવમેન્ટ શું થાય? એનો મતલબ થાય કે સવિનય કાનૂન ભંગ. આની અંદર શું કરવાનું હતું? સવિનય. સવિનય એટલે કે વિનય સાથે કાનૂનનો ભંગ કરવાનો હતો. કાનૂનનો ભંગ. તો આની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે જે છે એ કાનૂનનો ભંગ કરવાનો છે. એટલે કે એક તો પહેલું વસ્તુ એ કે કાનૂન, અંગ્રેજોએ અલગ અલગ કાનૂન બનાવેલા હતા, જેમ કે મીઠાનો કાયદો, જેમ કે હથિયારોનો કાયદો, અથવા તો જે ખેડૂતો માટેના કાયદા બનાવેલા. તો આવા અલગ અલગ જે કાયદા હતા ને એ કાયદાનો આપણે ભંગ કરવાનો, પહેલી વસ્તુ. બીજું શું કરવાનું? અંગ્રેજોએ ભારતીય લોકો ઉપર જે ટેક્સ નાખેલો હતો, જે કર લાદેલો હતો, એ કર ભરવાનું બંધ કરી દેવાનું. આ જે છે એ આ બધી વસ્તુ આપણે કરવાની, પરંતુ વિનય સાથે, એટલે કે સવિનય રીતે કાનૂનનો ભંગ કરવાનો. હકીકતમાં આપણે ટેક્સ ભરવાનું બંધ કરીશું તો પણ એક રીતે એ કાનૂનનો જ ભંગ કહેવાશે ને, કારણ કે અંગ્રેજોએ કાયદા દ્વારા તો ટેક્સ જે છે એ ઇમ્પોઝ કરેલો છે, બરાબર. એટલે સવિનય કાનૂન ભંગ કરવાનો. તો પેલા બંનેની વચ્ચેનો જે તફાવત છે એ ક્લિયર થઈ ગયો કે નહીં? હા. હવે આપણે જોઈએ કે 1929 ની અંદર સીડીએમ, સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ થઈ. સિવિલ ડિસઓબિડિયન્સ જે છે ને આ એક આખી ચળવળનું નામ છે અને આનો એક ભાગ હતો દાંડી યાત્રા. દાંડી યાત્રા, બરાબર. આનો એક ભાગ હતો દાંડી યાત્રા. ઘણી બધી વાર જે છે આ પ્રશ્ન લોકોનો જે છે એ કોન્સેપ્ટ ક્લિયર હોતો નથી અને પરીક્ષામાં પ્રશ્ન જે છે ખોટો ઠીક કરીને આવે. સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ એટલે મેં તમને શું કીધું કે સવિનય કાનૂન ભંગ, વિનય સાથે કોઈ કાયદો અથવા કાનૂનનો ભંગ કરવાનો, આવું નક્કી કરવામાં આવ્યું. તો ગાંધીજીએ નક્કી કર્યું કે આપણે મીઠું જે છે એ અત્યંત મહત્વની વસ્તુ છે. અમીર વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, કે ઘરમાં રહેતો હોય, ઝૂંપડીમાં રહેતો હોય, મહેલમાં રહેતો હોય, કોઈ પણ રહેતો હોય, મીઠાની તો એની જરૂર પડે જ છે. તો પહેલા અંગ્રેજોનો જે મીઠાનો કાયદો જે છે ને એનો આપણે ભંગ કરીએ. તો ગાંધીજીએ નક્કી કર્યું સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ, સવિનય કાનૂન ભંગની જે ચળવળ જે છે એના અંતર્ગત પહેલા એમને એમ નક્કી કર્યું કે આપણે મીઠાનો કાયદો જે છે ને એનો ભંગ કરીએ. એનું શું કરીએ? એનો ભંગ કરીએ. ઓકે, ખ્યાલ આવ્યો? પ્રશ્ન પૂછાઈ જાય દાંડી યાત્રા જે છે એ કોનો ભાગ હતી? તો એ સીડીએમ નો ભાગ હતો. હવે પ્રશ્ન થાય કે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો, બરાબર. ઓકે, સમજી ગયું. ઘણી બધી વાર દાંડી યાત્રા વાંચીને બધું ખબર પડી ગઈ, પણ હકીકતમાં મીઠાનો કાયદો હતો શું એ તો ખબર હોવી જોઈએ ને, કે મીઠાનો કાયદો ભંગ કર્યો પણ કાયદો શું હતો? તો કાયદો એવો હતો, અંગ્રેજોએ એવો કાયદો બનાવેલો હતો કે લોકો જે છે ને એ પોતાની રીતે મીઠું બનાવી શકે નહીં, પોતાની રીતે મીઠું ન બનાવી શકે. પ્રાચીન સમયની અંદર આપણે જોઈએ તો મીઠું જે છે એ કોઈ લોકો ખરીદતા ન હતા, પોતાની જાતે જ બનાવી લેતા હતા. અથવા તો તમને ખ્યાલ હશે કે અમુક જગ્યાએ જે છે ને એ મીઠું એમને પડેલું હોય, ત્યાંથી જઈ અને આપણે ઉપાડીને લઈને આવતું રહેવાનું, બરાબર. એના કોઈ પૈસા કે એવું કોઈ દેવાનું ના હોય. પરંતુ અંગ્રેજોએ પ્રથમવાર એવો કાયદો બનાવ્યો, મીઠાનો કાયદો, જેના અંતર્ગત તેમને એમ કીધું કે કોઈ પણ વ્યક્તિ હવે મીઠું બનાવી નહીં શકે. કેમ? કારણ કે મેં તમને પહેલા જ કીધું, અંગ્રેજોને એક ટ્રેડર, વેપારી તરીકે જુઓ, નફો પૈસાવાળી કંપની તરીકે જુઓ. અંગ્રેજોએ મીઠાનો કાયદો બનાવ્યો, મીઠાની જે ફેક્ટરી હતી એ બધા ઉપર જે છે મીઠાના બનાવટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને પોતે એની ફેક્ટરી નાખી દીધી, પોતે એની કંપની નાખી દીધી. તો શું થશે? અંગ્રેજોને ફાયદો થશે, કારણ કે અંગ્રેજોનું મીઠું વેચાશે, અંગ્રેજોને પ્રોફિટ મળશે, પૈસા મળશે, બરાબર. આટલો કોન્સેપ્ટ ખ્યાલ આવ્યો?
તો ગાંધીજીએ કીધું કે ના ના આવું ના હોવું જોઈએ. મીઠું તો લોકો જે છે એ પહેલા પણ ઘરે બનાવતા હતા અને હવે પણ ઘરે બનાવી શકે. અંગ્રેજોનો આ કાયદો ચાલશે નહીં. આપણે આ મીઠાના કાયદાનો ભંગ કરવાનો છે. એટલે ગાંધીજી બ્રોક ધ સોલ્ટ લો એટલે કે મીઠાનો નમકના કાયદાનો જે છે એ ભંગ કરી નાખ્યો. ઓકે, આટલી વસ્તુ ખ્યાલ આવી. આ મેં તમને કોન્સેપ્ટ કહી દીધો કે શું શું વસ્તુ હતી. હવે બીજી પણ હું તમને અમુક અમુક તારીખ ને એવું બધું વસ્તુ કહી દઉં, બરાબર. હવે ગાંધીજી જે છે એ 25 માર્ચ 1930 ના રોજ જે છે એ નીકળેલા હતા. ક્યાંથી? તો કે સાબરમતી આશ્રમથી જે છે એમને નીકળેલા હતા દાંડી જવા માટે. દાંડી ક્યાં આવેલું છે? નવસારીની અંદર. નવસારી જે છે એ દરિયા કિનારો વિસ્તાર હતો દાંડી. તો ત્યાં જે છે ત્યાં મીઠું હોય, ત્યાં જઈ અને મીઠું બનાવવાનું હતું. ગાંધીજીએ જાણી જોઈને આ રૂટ પસંદ કરેલો હતો. કેમ? કારણ કે અમદાવાદથી તે નવસારી જતા જતા વચ્ચે જેટલા પણ લોકો આવે એ બધાને પોતાના આંદોલનની અંદર જોડવાના હતા અને એ બધાને ઇન્કરેજ કરવાના હતા. નાના લોકો હોય, મોટા લોકો હોય, યુવાન લોકો હોય, મહિલાઓ હોય, એ બધાને આની અંદર જોડવાના હતા. પહેલી વસ્તુ તો એટલે લોકોને ખબર પડે. તો જે છે એ 25 માર્ચ 1930 ના રોજ એમને નીકળેલા હતા. જ્યારે દાંડી પહોંચેલા ક્યારે હતા? તો કે 5 એપ્રિલ 1930 ના રોજ પહોંચેલા હતા. 5 એપ્રિલ 1930 ના રોજ. પરંતુ 5 એપ્રિલ 1930 ના રોજ જે છે ને એ સાંજે પહોંચેલા હતા. સાંજે એટલે એમને વિચાર્યું કે સારું હવે કે રાતે આરામ કરી લઈએ, નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ અને સવારે કાયદો તોડશું. એટલે કાયદો ક્યારે તોડ્યો? તો કાયદો જે છે એ 6 એપ્રિલ 1930 ના રોજ તોડ્યો હતો. બાકી પહોંચી ગયા હતા તો 5 એપ્રિલે. ગાંધીજીની હારે ટોટલ કેટલા વ્યક્તિ હતા? તો ગાંધીજી એક અને એની હારે બીજા ફોલોઅર્સ કેટલા હતા? 78. તો કુલ કેટલા વ્યક્તિઓ હતા? કુલ 79 વ્યક્તિ હતા. જો ગાંધીજીને ઇન્ક્લુડ કરવામાં આવે તો 79%, બટ ખાલી ફોલોઅર્સ પૂછવામાં આવે તો 78 હતા. બરાબર, 78 અને 79 આવી રીતે યાદ રાખ્યો. અને આવી રીતે જે છે એ કાયદો ને બધું તોડેલું હતું અને 25 દિવસ આ ચળવળ જે છે ચાલેલી હતી. અથવા તો મેં તમને તારીખ કહી દીધી, એ તારીખથી 25 માર્ચ થી તે 6 એપ્રિલ સુધીની ગણી લેવો તો 25 દિવસ જેવું થશે. ઓકે, હવે બીજું અહીંયા યસ 1930 ની જ વાત છે આ બધી. હવે બીજું હું તમને એક વાત કહેવા માંગીશ કે કોઈ પણ સાબરમતી આશ્રમથી તે દાંડી સુધીની આ યાત્રા હતી આખી. અને જે દાંડી યાત્રાનો રૂટ જે છે ને, દાંડી યાત્રાનો રૂટ એને અત્યારે વર્લ્ડ હેરિટેજ રૂટ તરીકે ઘોષિત કરવામાં આવેલો છે. તો એ પણ યાદ રાખી લો, એને વર્લ્ડ હેરિટેજ રૂટ કહેવામાં આવે છે. બરાબર. અને દાંડી યાત્રા જે થયેલી હતી ને, દાંડી યાત્રા એ વિશ્વના જેટલા મહાન સત્યાગ્રહો જે છે, એના ટોપ 10 સત્યાગ્રહ જે છે ને એની અંદર પણ દાંડી યાત્રાનું નામ છે. એટલે કે વિશ્વના જે મોટા મોટા સત્યાગ્રહ થઈ ગયા આખા વિશ્વના, એની અંદર પણ દાંડી યાત્રાનું નામ છે. એટલે કે દાંડી યાત્રાનું એક અલગ જ મહત્વ જે છે એ રહેલું હતું. વર્લ્ડ હેરિટેજ રૂટ, દાંડી યાત્રાનો જે રસ્તો ગાંધીજી જ્યાંથી ચાલેલા હતા ને એને વર્લ્ડ હેરિટેજ રૂટ કીધેલું છે. બરાબર. અને બીજી વાત કરીએ કે આ જે દાંડી યાત્રા હતી ને એની અંદર સરદાર પટેલે ભાગ નતો લીધો. કેમ સરદાર પટેલે ભાગ નતો લીધો? કારણ કે સરદાર પટેલ આ દાંડી યાત્રાની પૂર્વે ધરપકડ કરી લેવામાં આવેલી હતી. શા માટે? કારણ કે દાંડી યાત્રા 1930 માં થઈ, પરંતુ આનો પાયો તો 1929 માં નખાઈ દીધો હતો. કેમ? કારણ કે 1929 ની અંદર જે લાહોરમાં કોંગ્રેસનું અધિવેશન થયેલું હતું ને, લાહોરમાં કોંગ્રેસનું અધિવેશન, ત્યારે તો કોંગ્રેસે નક્કી કર્યું કે આપણે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ કરશું, સવિનય કાનૂન ભંગ કરશું. અને સવિનય કાનૂન ભંગ અંતર્ગત તો દાંડીમાં મીઠાનો કાયદો જે છે ભંગ કરવાનો હતો. એટલે 1929 માં તે આ પ્લાન જે છે એ બધા બની ગયા હતા. તો અંગ્રેજોને આ પ્લાન તો ખબર જ હોય ને, અંગ્રેજોએ છાપું તો વાંચતા હોય કે બરાબર કોંગ્રેસ આવું પ્લાન બનાવી રહી છે. એટલે એમને જે છે એ સરદાર પટેલની ધરપકડ કરેલી. પ્રશ્ન થાય, સરદાર પટેલની ધરપકડ કરી, ગાંધીજીની ધરપકડ કેમ ન કરી? મેઇન નેતા તો ગાંધીજી હતા. તો અંગ્રેજોને એવો ડર હતો, અંગ્રેજોને એવું હતું કે ગાંધીજી તો વૃદ્ધ વ્યક્તિ છે, આ કઈ હાલીને ત્યાં અમદાવાદથી તે દાંડી થોડા પહોંચી શકશે, વચ્ચે જ ક્યાંક ટપકી જશે, અથવા તો આમનું એટલું મનોબળ નહીં હોય. મતલબ કે આ એક વૃદ્ધ નેતા છે, એનાથી કઈ એટલું બધું થશે નહીં. પરંતુ અંગ્રેજો આ બાબતમાં અસફળ, એમનું જે માનવાનું હતું એ ખોટું હતું. બરાબર. અને જેવા ગાંધીજી પહોંચી ગયા, ગાંધીજીએ મીઠાનો કાયદો ને એ બધું તોડી નાખ્યું. પછી અંગ્રેજોને રિયલાઇઝ થયું કે આપણે બહુ મોટી ભૂલ કરી નાખી. અને પછી જે છે ને એ ગાંધીજીની ધરપકડ કરે છે. કરાડી નામની જગ્યાએથી ધરપકડ કરે છે. કઈ કરાડી નામની જગ્યાએથી. અને એટલે કે પછી પણ ગાંધીજીની ધરપકડ કરે છે. ઓકે, ખ્યાલ આવ્યો અંગ્રેજોની શું માનસિકતા હતી, શું વિચારસરણી હતી, આટલી વસ્તુ. હવે જો અહીંયા હું તમને બીજી વાત કહેવા માંગીશ, કોઈ પણ આંદોલન જે છે, કોઈ પણ આંદોલન એ સફળ ક્યારે થાય? તો કોઈ પણ આંદોલન સફળ ત્યારે થાય જ્યારે એનું નેતૃત્વ, એટલે કે જ્યારે એનો નેતા જે છે ને એ વર્લ્ડ ક્લાસ હોય, અથવા તો એનો લીડર નેતા જે છે એ એવો હોય કે જે બધા લોકોને પોતાની કાબુની અંદર રાખી શકતો હોય, પોતાના કંટ્રોલમાં રાખી શકતો હોય. પહેલી વસ્તુ આ, એટલે કે નેતા સારો હોવો જોઈએ. પહેલું કારણ એ છે. બીજું, કોઈ પણ આંદોલન સફળ થવા માટેનું કારણ શું છે? બીજું એ કે એમાં દરેક પ્રકારના લોકો જે છે ને એ સામેલ હોવા જોઈએ. એવું નહીં, એનો જે સોશિયલ બેઝ જે છે એ લિમિટેડ ન હોવો જોઈએ. સોશિયલ બેઝ એનો અનલિમિટેડ હોવો જોઈએ. અમીર, ગરીબ, યુવાન, મહિલા, બાળકો, બધા જ વ્યક્તિઓ જે છે એ એનો ભાગ હોવો જોઈએ.
એટલે કે ટૂંકમાં એ જે આંદોલન જે છે ને એ જન આંદોલનની અંદર પરિવર્તિત થઈ ગયેલું હોવું જોઈએ, જન આંદોલનની અંદર. જેમ કે આપણે વાત કરીએ 2012 ની અંદર જે અન્ના હજારેનું જે લોકપાલનું આંદોલન થયેલું હતું, તો એ પણ એક રીતે જન આંદોલનમાં પરિવર્તન થઈ ગયેલું હતું અને એના નેતા પણ ખૂબ સારા હતા. તો ગાંધીજી જે છે એમને પણ ગાંધીજીના મોટાભાગની મુવમેન્ટ ચળવળ હતી એ સફળ એટલા માટે હતી કારણ કે ગાંધીજી એક સારા નેતા હતા અને એમનો જે સોશિયલ બેઝ જે છે એ પણ મોટો હતો કે ગરીબો, શ્રમિકો, ખેડૂતો, મહિલાઓ, બાળકો બધાને જે છે એમને આની અંદર જોડી દીધેલા હતા. જ્યારે કોંગ્રેસ ગાંધીજીની પહેલાનું હતું ને, ગાંધીજીની પહેલાનું કોંગ્રેસ, તો એમાં ખાલી અપર ક્લાસના લોકો જ હતા, મિડલ ક્લાસના લોકો જ હતા, લોઅર ક્લાસના લોકો એની અંદર હતા નહીં. કોંગ્રેસની અંદર પહેલા ખાલી વકીલ લોકો જ હતા, ભણેલા ગણેલા લોકો જ હતા, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો જ હતા, એજ્યુકેશનલિસ્ટ લોકો જ હતા. બીજા જે અભણ લોકો ને એવા બધા એની અંદર હતા નહીં, પીઝન્ટ લોકો એની અંદર હતા નહીં, લેબર લોકો હતા નહીં, વર્કર લોકો હતા નહીં, શ્રમિકો ને એ બધા હતા નહીં. સોશિયલ બેઝ એનો સીમિત હતો. બરાબર. મેં તમને ઓલો કોંગ્રેસના મોડરેટનો જે રોલ એનો વિડીયો જોવાનો કીધો એ તમે જો જોયો હશે તો એમાં તમને ખ્યાલ આવી ગયો છે કે આ બધા પોઈન્ટ છે એ એની અંદર મેં સમજાવેલા છે. ઓકે, હવે આપણે જોઈએ કે આ વસ્તુ શું છે. બરાબર, સીડીએમ આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ. અત્યારે મેં તમને જે બધા પોઈન્ટ કીધા એ તમે યાદ રાખજો. કોઈ પણ મુવમેન્ટ હશે એ બધી મુવમેન્ટની અંદર જે છે એ બધી જ મુવમેન્ટની અંદર આ જે કોન્સેપ્ટ મેં તમને કીધા એ લાગુ પડશે. ઓકે, હવે જોઈએ પોલિટિકલ એક્ટિવિટી ડ્યુરિંગ 1929 1929 ની અંદર શું ઘટના ઘટેલી હતી, સીડીએમ શું હતું એ મેં તમને ઉપરથી સમજાવી દીધું. હવે જોઈએ કે આની અંદર શું કહે છે. ગાંધીજી ટ્રાવેલ્ડ ઇન્સ્ટન્ટલી ડ્યુરિંગ 1929 પ્રિપેરિંગ પીપલ ફોર ડાયરેક્ટ પોલિટિકલ એક્શન. ગાંધીજી જે છે એ લોકોને ડાયરેક્ટ પોલિટિકલ એક્શન સીધા પગલા લેવા માટે જે છે મજબૂર કરતા હતા. યુવાન લોકોને કહેતા હતા કે આપણે જે છે એ ફાયરલી ઓર્ડિલ, ઓર્ડિલનો મતલબ શું થાય, ઓર્ડિલનો મતલબ થાય અગ્નિ પરીક્ષા, આપણે અગ્નિ પરીક્ષા માટે તૈયાર રહેવાનું છે. યુથ લોકોને કહેતા હતા કે તમારે અગ્નિ પરીક્ષા માટે તૈયાર રહેવાનું છે. હેલ્પિંગ ટુ ઓર્ગેનાઇઝ કન્સ્ટ્રક્ટિવ વર્ક ઇન વિલેજીસ એન્ડ રિડ્રેસિંગ સ્પેસિફિક ગ્રીવન્સ. હવે તમે સમજો કે ગાંધીજી સાથે 78 લોકો જોડાઈ ગયા હતા, તો કઈ તાત્કાલિક જોડાઈ ગયા છે? તો કે ના, તાત્કાલિક નતા જોડાણા. 1929 થી ગાંધીજી જે છે ને એ બધા લોકોને તૈયાર કરતા હતા. અહીંયા જે લખેલું છે શું લખેલું છે કે કન્સ્ટ્રક્ટિવ વર્ક ઇન ધ વિલેજીસ. એનો મતલબ શું? ગાંધીજી જે છે ને એ બે ફેઝની અંદર કાર્ય કરતા હતા. પ્રથમ ફેઝની અંદર એમને એક્ટિવ રહેતા હતા, એટલે કે શું કરતા હતા? એક્ટિવ રહેતા હતા એટલે કે આ પ્રકારનું આંદોલન કરતા હતા. અને જ્યારે અમુક વાર તમને ખ્યાલ હશે કે ગાંધીજી આંદોલન બંધ કરી દેતા, તો જ્યારે ગાંધીજી આંદોલન બંધ કરી દેતા તો કઈ ઘરે બેહી નતા જતા, ત્યારે એ વિલેજની અંદર, ગામડાની અંદર જે એને કન્સ્ટ્રક્ટિવ વર્ક કરતા હતા. કન્સ્ટ્રક્ટિવ વર્કનો મતલબ શું? કન્સ્ટ્રક્ટિવ વર્ક એટલે કે લોકોને તૈયાર કરતા હતા ભવિષ્યના આંદોલન માટે. તો 1929 ની અંદર ની વાત છે. ગાંધીજીને ખબર હતી 1930 માં આંદોલન કરવાનું છે. કયું? તો કે દાંડી યાત્રા આપણે ચલાવવાની છે. એક વર્ષનો સમય હતો. એક વર્ષની અંદર એમને ગામડે ગામડે જઈ અને બધા લોકોને તૈયાર કર્યા, યુવાનોને તૈયાર કર્યા. યુવાનોને એમ કીધું કે ફાયરલી ઓર્ડિલ, અગ્નિ પરીક્ષા માટે તૈયાર રહેજો. એટલે કે હવે આની કરતા પણ વધારે કઠિન ઘડી આવવાની છે, એ બધા માટે તૈયાર રહેજો. કઈ કઠિન ઘડી? અમદાવાદથી દાંડી હાલીને જવાનું, તો એ તો કઈ બહુ મોટી વસ્તુ છે, અઘરી વસ્તુ છે. અત્યારે તે લોકો જે છે એ બાઇક વગર ફરતા નથી, તો એ સમયે જે છે એ આ ચાલીને આટલું મોટું અંતર જે છે કાપવાનું હતું. ઓકે, એટલે એમને આ કન્સ્ટ્રક્ટિવ વર્ક કહેતા હતા. ટૂંકમાં અહીંયા બે વસ્તુ યાદ રાખો કે ગાંધીજી કોઈ પણ વસ્તુ બે ચરણમાં કરતા હતા. પહેલું ચરણ કયું? તો કે એક્ટિવ ફેઝ, જેમાં આંદોલન કરતા હતા. બીજું ચરણ કે જ્યારે આંદોલન પૂરું થઈ જાય, આંદોલન બંધ કરી દે, ત્યારે શું કરતા હતા? ત્યારે કન્સ્ટ્રક્ટિવ વર્ક ઇન ધ વિલેજીસ, ગામડે ગામડે જઈ અને કન્સ્ટ્રક્ટિવ વર્ક, રચનાત્મક કાર્યો કરતા હતા. રચનાત્મક કાર્યો એટલે શું? બધા લોકોને સમજાવવાના કે હવે ભવિષ્યમાં આવું આંદોલન કરવાનું છે ને એ બધું. ઓકે, ભવિષ્યના આંદોલન માટે તૈયાર કરવાના. આગળ જોઈએ અધર ડેવલપમેન્ટ ધેટ કેપ્ટ ધ પોલિટિકલ ટેમ્પરેચર high during 1929 included Meerut conspiracy case, bomb explosion in Central Legislative Assembly by Bhagat Singh, Batukeshwar Dutt, and coming to power of the minority Labour government led by Ramsay MacDonald in England in May. ઉપરની આટલી મેં તમને જે વસ્તુ કીધી ને એ મેં તમને સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ, દાંડી યાત્રા એ બધી વસ્તુ કહી દીધી. એટલે કે ગાંધીજીની આજુબાજુની વસ્તુ કહી દીધી. ગાંધીજી કોણ હતા? તો કે નોન વાયોલન્સ, અહિંસા ઉપર ચાલવાવાળા વ્યક્તિ હતા, અથવા તો મોડરેટ હતા, મવાળવાદના હતા. હવે નીચે જે બીજી ઘટના આપેલી છે એ 1929 ની આજુબાજુના સમયમાં એક્સ્ટ્રીમિસ્ટ લોકો શું કરતા હતા, મિલિટન્ટ લોકો શું કરતા હતા, રિવોલ્યુશનરી લોકો શું કરતા હતા એની આપેલી હતી. 1929 ની અંદર ગાંધીજી એક તરફ અહિંસક આંદોલનની જે છે એ તૈયારી કરી રહ્યા હતા, એ જ સમયે બીજી બાજુ હિંસક પ્રવૃત્તિઓ પણ ચાલી રહી હતી. હિંસક પ્રવૃત્તિ કઈ કઈ ચાલી રહી હતી? તો કે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત જે છે ને એને એપ્રિલ 1929 ની અંદર જે આની લેજિસ્લેટિવ એસેમ્બલી જે છે, સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે આની વિધાનસભા હતી ને, વિધાનસભા, એની અંદર બોમ્બ ફેંકેલો હતો. એની અંદર બોમ્બ ફેંકેલો હતો. કોણે? ભગતસિંહે અને બટુકેશ્વર દત્તે. આ પ્રશ્ન યાદ રાખી લેજો, ટાઈમલાઈન પણ યાદ રાખી લેજો. કોણે બોમ્બ ફેંકેલો હતો, ક્યાં ફેંકેલો હતો, શા માટે ફેંકેલો હતો એ પણ હું તમને કહી દઉં. પબ્લિક સેફ્ટી એક્ટ નામનું બિલ લાવેલું હતું. અંગ્રેજ સરકારે પબ્લિક સેફ્ટી એક્ટ નામનું બિલ લાવેલું હતું. આના વિરોધમાં બોમ્બ ફેંકેલો હતો અને આ બોમ્બથી કોઈને જાનહાનિ નથી થયેલી. ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે બોમ્બ ફેંકીને તરત સરેન્ડર કરી દીધેલું હતું અને એમને કીધેલું હતું કે આ બોમ્બ ફેંકવાનું કારણ એ છે. શું છે?
કે બહેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને અમે આ બોમ્બ દ્વારા સંભળાવવા માંગીએ છીએ, તમે આ જેવા તેવા કાયદા લઈને આવો છો પરંતુ અમને તો પૂછતા નથી, ભારતીયો માટે કાયદા લાવો છો પરંતુ ભારતીયોને તો પૂછતા નથી, અને આ કાયદાઓ દ્વારા તમે અમારું શોષણ કરો છો અને અમારા વિરોધને સાંભળતા નથી, એટલે આ બોમ્બ ફેંકી અને અમે તમને જે છે એ સચેત કરવા માંગીએ છીએ કે અમારા પ્રશ્નો જે છે એ પણ સાંભળો, બરાબર. ત્યાં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત આ બંને ભેગા થઈ અને આ બોમ્બ ફેંકેલો હતો. આ ઉપરાંત બીજી વાત કરીએ તો બીજું મેરઠની અંદર, યુપીની અંદર મેરઠ જે છે ત્યાં પણ એક કોન્સ્પાયરેસી કેસ થયેલો હતો, ષડયંત્ર થયેલું હતું. મેરઠ કોન્સ્પાયરેસી કેસ જે છે એ હું તમને આગળ ચલાવી દઈશ, બરાબર. પરંતુ સમજો કે આ બધી વસ્તુ એક જ દાયકામાં થયેલી હતી, એટલે કે 1929 ની આ બધી ઘટના છે. બીજું આપણે જોયું કે ભારતની અંદર શું ચાલી રહ્યું હતું, તો ભારતની અંદર એક તરફ અહિંસક પ્રવૃત્તિઓની તૈયારી ચાલી રહી હતી, ગાંધીજી કરતા હતા, બીજી તરફ હિંસક પ્રવૃત્તિઓ બટુકેશ્વર દત્ત અને ભગતસિંહે એમને બોમ્બ ફેંકવાનું એ બધું કરી દીધું હતું. મેરઠ કોન્સ્પાયરેસી કેસ ચાલી રહ્યો હતો. આ સાથે ઇંગ્લેન્ડમાં શું ચાલી રહ્યું હતું, તો ઇંગ્લેન્ડની અંદર રામસે મેકડોનલ્ડ કે જે લેબર ગવર્નમેન્ટથી બિલોંગ કરતા હતા અને એ માઇનોરિટી લઘુમતીની અંદર આવતા હતા, તેમ છતાં પણ એમને સરકાર બનાવી દીધી હતી. એટલે કે 1929 ની અંદર સરકારનું પરિવર્તન થયેલું હતું. પહેલા અહીંયા જે બીજી સરકાર હતી એ ફરી અને કઈ આવી ગઈ હતી, એ ફરી અને આ લેબર પાર્ટી રામસે મેકડોનલ્ડની સરકાર આવી ગઈ હતી. ઓકે, આટલી વસ્તુ ખ્યાલ આવ્યો તમને. ઇરવિન્સ ડિક્લેરેશન શું છે, તો ઇરવિન્સ ડિક્લેરેશન આ જે ઘટના જે છે ને એ પણ 1929 ની આજુબાજુમાં થયેલી છે. ઇરવિન કોણ હતો? ઇરવિન એ સમય જે છે ભારતનો વાયસરોય હતો, બરાબર. બિફોર ધ સાયમન કમિશન રિપોર્ટ કેમ આઉટ, સાયમન કમિશનનો રિપોર્ટ બહાર આવેલો એની પહેલા ધ ડિક્લેરેશન બાય લોર્ડ ઇરવિન વોઝ મેડ to restore faith in the ultimate purpose of British policy. બ્રિટન જે છે ભારતની ઉપર શાસન કરતા હતા, પરંતુ બ્રિટિશરોએ ભારતની અંદર શાસન કરવા માટે કંઈક કારણ તો આપવું પડતું હશે ને. તો બ્રિટિશર્સ એવું કારણ આપતા હતા, વ્હાઇટ મેન્સ બર્ડન થિયરી, એટલે કે અમે વધારે સભ્ય લોક છીએ, અમે વધારે સુસજ્જ છીએ, ભારતની અંદર બધા ગરીબ લોક છે, ભારતની અંદર બધા વ્યવસ્થિત લોકો છે નહીં, અમે એમને વ્યવસ્થિત કરવાનું કાર્ય કરીએ છીએ, એવું કહી અને શાસન કરતા હતા. તો ઇરવિને જે છે એની માટે એક ડિક્લેરેશન અથવા તો એક પ્રકારનું ડોક્યુમેન્ટ જે છે એ રજૂ કરેલું હતું કે જેના કારણે ભારતીય લોકોનો વિશ્વાસ આવી રહે કોની અંદર, બ્રિટિશ પોલિસીની અંદર. આ બધી વસ્તુ ઇરવિને ક્યારે કીધેલી હતી, તો સાયમન કમિશન આવેલું હતું ને એની પહેલા. સાયમન કમિશન શું હતું એ હું તમને કહી દઉં. અત્યારે 1919 ની અંદર એક કાયદો આવેલો હતો. 1919 ની અંદર કયો કાયદો આવેલો હતો? મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ. હવે અંગ્રેજોએ એવું નક્કી કરેલું હતું કે આપણે જે છે ને એ દર 10 વર્ષે આ કાયદાનું રિવિઝન કરવાનું છે, એટલે કે દર 10 વર્ષે જે છે એ કાયદાની અંદર જે કોઈ પણ સુધારા વધારા કરવાના છે એ કરતા જઈશું. તો 1919 ની પહેલા ક્યારે કાયદો આવેલો હતો? 1909 ની અંદર આવેલો હતો. તો 1909 માં 10 નાખીએ તો 1919. તો બીજો કાયદો ક્યારે આવવો જોઈએ 1919 પછીનો? 1929 માં આવવો જોઈતો હતો, 1929 માં આવવો જોઈતો હતો, પરંતુ 1925 ની આની બધીની વાત કરીએ તો ત્યારે વિદ્રોહ અને એ બધું વધી ગયું હતું, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વધી ગઈ હતી. 1929 નો સમયગાળો જો, 1920 નો સમયગાળો જો, 1920 માં એનસીએમ ચાલુ હતું, 1923 માં સ્વરાજ પાર્ટી ને એ બધું બની રહ્યું હતું, ચોરી ચોરા કાંડ ને એવું બધું બનેલું હતું. સરકારને ખબર પડી ગઈ કે હવે આ લોકો જે છે ને એ લોકોનો આ ભારતીય લોકોનો બ્રિટિશર પોલિસી જે છે, બ્રિટનની પોલિસી, એમાંથી વિશ્વાસ ઘટતો જાય છે. લેક ઓફ ટ્રસ્ટ ડેફિસિટ, એટલે કે વિશ્વાસ જે છે એ ઘટતો જાય છે. એટલે અંગ્રેજોએ શું કર્યું, જે સાયમન કમિશન અથવા તો 1919 ના કાયદાની ચેક કરવા માટે 10 વર્ષ પછી 1929 માં જે આવવાનું હતું ને એને 2 વર્ષ પહેલા જ મોકલી દીધું, 1927 માં મોકલી દીધું, 1927 ની અંદર મોકલી દીધું, બરાબર. એટલે કે એ પણ એક રીતનું બંધારણ જ હતું કે જેમાં ભારતીયોને રાજી રાખવા માટેની પોલિસી આપેલી હતી, બરાબર. ખ્યાલ આવ્યો? તો ઇરવિને પણ પોતાનું ડિક્લેરેશન જે રજૂ કરેલું હતું, બધા પોતપોતાની રીતે અલગ અલગ ડોક્યુમેન્ટ રજૂ કરતા હતા ભારતીય લોકોને રાજી રાખવા માટે. ઇટ સેડ, ઇટ એટલે કોણ? ઇરવિને જે ડોક્યુમેન્ટ ડિક્લેરેશન જે રજૂ કરેલું હતું એની અંદર શું કીધું હતું? બીકોઝ ઓફ ધ ડાઉટ્સ which have been expressed both in Great Britain and India regarding the interpretation to be placed on the intention of the British government in enacting the statute of 1919, I am authorized on behalf of His Majesty government to state clearly that in their judgment it is implicit in the declaration of 1917 that the natural issue of India's constitutional progress as they contemplated it is the attainment of dominant status. આ આખું વાક્ય શું કહેવા માંગે છે? આખું વાક્ય એવું કહેવા માંગે છે કે 1919 માં જે કાયદો આવેલો હતો એનું રિવિઝન કરવાનું હતું, 1917 માં જે ઘટના ઘટેલી હતી આ બધી વસ્તુનું પણ કરવાનું હતું. ટૂંકમાં એ આખી વસ્તુ એવું કહે છે કે અમે કોન્સ્ટિટ્યુશનલ પ્રોગ્રેસ, બંધારણની અંદર થોડી ઘણી પ્રગતિ કરીશું અને ભારતને ડોમિનિયન સ્ટેટસ આપવા તરફ જે છે એ પ્રયાણ કરીશું. એવું કોને કીધું? તો કે લોર્ડ ઇરવિને પોતાના ડિક્લેરેશનની અંદર કીધું, બરાબર. આ આખા વાક્ય પેરેગ્રાફમાંથી ખાલી એટલું યાદ રાખો કે ડોમિનિયન સ્ટેટસ આપવા માટે જે કોન્સ્ટિટ્યુશનલ પ્રોગ્રેસ કરવાની છે એની તરફ પ્રયાણ કરીશું. પરંતુ તેમ છતાં પણ સમયાંતરે આવી કઈ વસ્તુ થયેલી ન હતી. ડોમિનિયન સ્ટેટસ જે છે એ ઇરવિને પ્રોમિસ તો કરી દીધેલું હતું, પરંતુ ઘણા લાંબો સમય થયો તેમ છતાં પણ એ આપેલું ન હતું. ખાલી આ બધા લોકો જે છે એક રીતે પોલિટિશિયન હતા. પોલિટિશિયન એટલે શું? વાદો કરી અને જતા રહે, પ્રોમિસ કરી અને જતા રહે, બરાબર.
તો આ બધી વસ્તુ એવી હતી, ખાલી લોકોને સમજાવવાની વાત હતી કે વિદ્રોહ ને એ બધું બંધ થઈ જાય એટલા માટે. લોર્ડ ઇરવિન ઓલ્સો પ્રોમિસ્ડ અ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ આફ્ટર સાયમન કમિશન સબમિટેડ ઇટ્સ રિપોર્ટ. લોર્ડ ઇરવિને એવું પણ કીધેલું હતું કે સાયમન કમિશન 1927 માં પોતાનો રિપોર્ટ આપશે ને એની પછી આપણે આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરીશું. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એટલે શું? ગોળમેજી પરિષદ. ગોળમેજી પરિષદનું આ ગોળમેજી પરિષદ એટલે શું એ પણ હું તમને કહી દઉં. ગોળમેજી પરિષદ વિશે તમે થોડું ઘણું જાણતા હશો, પરંતુ એ માહિતી ઓછી હશે. જે મેઇન માહિતી જે છે હું તમને આપું. ગોળમેજી પરિષદ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ભરાણી હતી શા માટે? એનું કારણ શું હતું? એનું કારણ એ હતું કે સાયમન કમિશને જે પોતાનો રિપોર્ટ આપેલો હતો ને, સાયમન કમિશને જે પોતાનો રિપોર્ટ આપેલો હતો એ રિપોર્ટ ઉપર ચર્ચા કરવા માટે, એ રિપોર્ટ ઉપર જે છે ચર્ચા કરવા માટે આ જે છે આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ જે છે એ ભરવામાં આવેલી હતી. હવે સમજો અહીંયા કે આ સાયમન કમિશનનો ઘણા બધા લોકોએ વિરોધ કરેલો હતો કે આની અંદર એક પણ ભારતીય વ્યક્તિ છે અને નોલેજ પહેલો સાયમન કમિશનને બહાર ફેંકવામાં આવેલું હતું. પરંતુ તેમ છતાં પણ આપણે ઓરિજિનલ હિસ્ટ્રી વાંચીએ તો આપણને ખ્યાલ આવે છે કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર જે ચર્ચા કરવામાં આવેલી હતી ને એ આ સાયમન કમિશનના જે રિપોર્ટ હતા એની જ ચર્ચા કરવામાં આવેલી હતી. અને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર અંગ્રેજોએ ભારતના અલગ અલગ પ્રતિનિધિત્વોને બોલાવેલા હતા. એટલે કે મુસ્લિમ લીગના હોય તો એમને બોલાવેલા. મુસ્લિમ લીગને કીધું કે તમે તમારો એક માણસ મોકલો, બે માણસ મોકલો હોય તો બે. દલિતોને કીધું કે તમે એક માણસ મોકલો, એમને ડોક્ટર આંબેડકરને મોકલી દીધા. લઘુમતી લોકોને કીધું કે તમે તમારો માણસ મોકલો. હિન્દુઓને કીધું કે તમે તમારો, ક્રિશ્ચિયન, એંગ્લો ઇન્ડિયન, કોંગ્રેસ, મુસ્લિમ બધાને પોતપોતાના માણસો મોકલવાનું કીધું. અને એક ગોળ ટેબલ ઉપર બેસી ગયા બધા. ત્યાં બ્રિટનના વડાપ્રધાન પણ બેઠા અને ભારતના પણ બધા પ્રતિનિધિત્વ બેઠા અને વાત કરી કે સાયમન કમિશને જે રિપોર્ટ આપ્યો એની અંદર તમે શું શું સુધાર ઈચ્છો છો, તમારે શું નવું નાખવું છે સાયમન કમિશનની અંદર. સાયમન કમિશને જે રિપોર્ટ આપ્યો એમાં શું શું નવું નાખવું છે. તો બધાએ પોતપોતાની વાત કહેતા હતા. બાબા સાહેબે કીધું કે મારે સ્પેશિયલ ઇલેક્ટોરેટ્સ જોઈએ છે. મુસ્લિમ લીગ જે છે એને કીધું કે મારે આ જે સ્પેશિયલ ઇલેક્ટોરેટ્સ આપેલા છે એની અંદર સુધારા વધારા કરવા છે. પછી લઘુમતી લોકોએ કીધું કે અમારે પણ જે છે એ અમારા ફંડામેન્ટલ રાઇટ્સ ને એ બધું પ્રોટેક્શન થઈ શકે આ પ્રકારની વસ્તુ જોઈ છે. બરાબર. તો આ બધી વસ્તુ હતી. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ચર્ચા કરવાની હતી, પરંતુ શેની ચર્ચા કરવાની હતી? સાયમન કમિશનના રિપોર્ટની ચર્ચા કરવાની હતી. ઓકે, આટલી વસ્તુ ખ્યાલ. હવે બીજું પણ અહીંયા હું તમને ઇતિહાસનું કડવું સત્ય કહેવા માંગીશ કે સાયમન કમિશનનો આપણે ઘણો બધો ત્રણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર આ સાયમન કમિશનના રિપોર્ટની જ ચર્ચા કરેલી હતી. ત્રણેયની અંદર કેમ કરેલી હતી? એની પાછળનું કારણ એ હતું કે સહમતિ સાધી શકાતી ન હતી. કોન્સેન્સસ નિર્ણય લેવાનો હતો એ કઈ રીતે લેવાનો કે બધા વ્યક્તિઓ સહમત થાય તો નિર્ણય લઈ શકાય ને, પરંતુ બધા વ્યક્તિઓ સહમત થતા જ નતા. પહેલી જે મીટિંગ થઈ બરાબર, તો એમાં બધા વ્યક્તિઓ વચ્ચે જે છે એ ટ્રસ્ટ ડેફિસિટ, વિશ્વાસ હતો ને. બધા પેલો કંઈક બીજું કંઈક અલગ અલગ કંઈક બધા અલગ અલગ કહેતા હતા. એટલે થયું નહીં. બીજા મહિનો થયું, ત્રીજા મહિનો થયું, બીજાની અંદર તો પછી ગાંધીજી આમરણના ઉપવાસમાં એ બધું બેસી ગયા. બરાબર. એ જ હવે હું તમને અત્યારે સમજાવું છું. બરાબર. હવે સાયમન કમિશનનો આપણે જે છે વિરોધ કરેલો હતો ભારતની અંદર, પરંતુ આપણે એક રીતે સત્ય જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે સાયમન કમિશન પછી એક એક્ટ આવેલો હતો 1935 નો કાયદો આવેલો હતો. બરાબર. 1935 ના કાયદાની અંદર જે મોટા ભાગની વસ્તુ હતી એ આપણે આપણા બંધારણમાં લીધેલી છે. એ તો તમને ખ્યાલ જ હશે કે આપણું બંધારણ બનાવેલું એમાં મોટા ભાગની વસ્તુ આપણે 1935 ના કાયદામાંથી લીધેલી છે. પરંતુ એ જાણીને તમને અચરજ થશે કે 1935 ના કાયદામાં મોટા ભાગની વસ્તુ જે છે સાયમન કમિશનમાંથી લીધી હતી. 1935 ની જે વસ્તુ હતી એમાંની મોટા ભાગની વસ્તુ કેમાંથી લીધી હતી? સાયમન કમિશનમાંથી. અને આ સાયમન કમિશન એ જ છે કે જેનો આપણે વિરોધ કરતા હતા, જેને જે છે એ મારી અને જે છે એ ભગાડવાની વાત કરતા હતા. એટલે ઘણા બધા ઇતિહાસકારો એવું પણ કહે છે કે જો સાયમન કમિશનનો વિરોધ ન કરેલો હોત તો કદાચ ભારતને સ્વતંત્રતા થોડી વહેલા મળી જાત. બરાબર. અમુક ઇતિહાસકારો એવું કહે છે. બરાબર. કેમ? કારણ કે 1935 ના કાયદામાં જે બધી વસ્તુ હતી એ સાયમન કમિશને જ કીધેલી હતી. તો 1935 સુધી વેઇટ કરવાની જરૂર જ નથી. 1927 માં સાયમન કમિશન આવી ગયું ત્યારે તો આપણને આની બધી ઘટના જે છે, આના બધા જે કાયદા નિયમો એ બધું જે છે ત્યારે જ મળી જાત. બરાબર. એટલે આ પણ એક ફેક્ટ તમારે યાદ રાખવું. સાયમન કમિશનનો એ આપણું જોઈ લીધું. હવે આપણે જોઈએ કે દિલ્હી મેનિફેસ્ટો શું છે. દિલ્હી મેનિફેસ્ટો આ પણ 1929 ના ઘટનામાં જ ચાલી રહ્યું હતું. આ બધો સમયગાળો એક જ છે, 1929 નો જ. 1929 જો મેં તમને કીધું કે અમુક ઘટના જે છે અમુક વર્ષ એ ખૂબ જ લેન્ડમાર્ક હશે કે ત્યારે ઘણી બધી વસ્તુ એક સાથે થઈ ગઈ હશે. તો 1929 અને 1930 નું વર્ષ એક એવું જ હતું કે જ્યારે આ ઘણી બધી ઘટનાઓ એક સાથે થઈ રહી હતી. પોલિટિકલ એરેનાની અંદર, રાજનીતિક સત્રની અંદર, રાજનીતિક જે વસ્તુ હતી એની અંદર ઘણા બધા પરિવર્તનો, આમૂલ પરિવર્તનો, અલગ અલગ જગ્યાએ પરિવર્તનો એક સાથે થઈ રહ્યા હતા. દિલ્હી મેનિફેસ્ટોની વાત કરીએ તો નવેમ્બર 2, 1929 ની અંદર એક કોન્ફરન્સ ઓફ પ્રોમિનન્ટ નેશનલ લીડર, જે મોટા મોટા નેતાઓ હતા, રાષ્ટ્રીય નેતાઓ, એ બધા ભેગા થઈ અને કોન્ફરન્સનું આયોજન કર્યું અને એનું નામ આપ્યું દિલ્હી મેનિફેસ્ટો. દિલ્હીની અંદર ભેગા થયા હતા એટલે મેનિફેસ્ટોને ગુજરાતીમાં કહેવાય ઢંઢેરો. એટલે કે એની અંદર બધી વસ્તુ નક્કી કરી કે આપણે શું કરવાનું છે. એની અંદર એવું લખ્યું કે વિચ પુટ ફોરવર્ડ સર્ટેન કન્ડિશન્સ ફોર અટેન્ડિંગ ધ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. 1929 ની અંદર આ દિલ્હીની અંદર ભારતના અમુક રાષ્ટ્રીય લેવલના નેતા ભેગા થયા અને કીધું કે અમે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર ભાગ લેશું.
ગોળમેજી પરિષદની અંદર ભાગ લેશું, પરંતુ અમારી અમુક પ્રકારની શરતોનું પાલન થવું જોઈએ. અમે જે શરત કહેવી ને એ મનાઈ તો જ એ શરત જે છે એને તે દિલ્હી મેનિફેસ્ટો કહે છે. That the purpose of the round table conference should not be determined whether or when dominion status was to be reached, but to formulate a constitution for implementation of the dominion status, thus acting as a constitutional assembly, and the basic principle of dominion status should be immediately accepted. પહેલી શરત શું રાખી દિલ્હી મેનિફેસ્ટોની અંદર ભારતના બધા લીડર નેશનલ લીડરે પહેલી શરત એ રાખી કે અમે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર ભાગ લેશું, પરંતુ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર તમે એ વાત ન કરતા કે ડોમિનિયન સ્ટેટસ કેવી રીતે આપવાનું, ક્યારે આપવાનું, એવી કોઈ વાત કરવાની નહીં. ડોમિનિયન સ્ટેટસ ઉપર આપણે કોઈ નહીં વાત કરીએ, પરંતુ તાત્કાલિક રીતે કોન્સ્ટિટ્યુશન બંધારણ કઈ રીતે બનાવવાનું એની ઉપર જ વાત કરીશું. અને બંધારણ બનાવવાનું આપણે ચાલુ જ કરી દઈશું. અને બંધારણ બનાવવા માટે બંધારણ સભાની જરૂર પડશે. તો એ જે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર જેટલા વ્યક્તિઓ છે ને એ ખુદ જ બંધારણ સભા, એ બધા વ્યક્તિઓને જ આપણે બંધારણ સભા માની લઈશું અને આપણે તાત્કાલિક જે છે એ બંધારણ બનાવવાની શરૂ કરી દઈશું. અને એનું અમલીકરણ એ બધું ક્યારે કરવાનું એ આપણે તાત્કાલિક જે છે એ શરૂ કરી દઈશું. બરાબર, આટલી વસ્તુ ખ્યાલ આવી. હવે જો અહીંયા હું તમને એક બીજો પોઈન્ટ સમજાવવા માંગીશ. અંગ્રેજો જે છે ને અંગ્રેજો, આ વાત હું તમને કહીશ એટલે તમને ખ્યાલ આવી જશે કે આ શું મુદ્દો છે. તમારો એક વસ્તુ સમજો, અંગ્રેજો જે છે ને એ ખૂબ મોટી રમત રમતા હતા. શું રમત રમતા હતા? એમને દર વખતે જે છે પોલિટિક્સ રાજનીતિકરણ કરતા હતા. શું રાજનીતિ? વારંવાર જે છે ભારતને ફેક પ્રોમિસીસ આપતા હતા, ખોટા વાદા કરતા હતા કે આમ કરશું, ઓલું કરશું, પેલું કરશું. એમાં સૌથી મોટું ખોટું પ્રોમિસ કયું હતું? સૌથી મોટું ખોટું પ્રોમિસ એ હતું કે અમે તમને ડોમિનિયન સ્ટેટસ આપશું. દર વખતે ગમે કોઈ વાત હોય તો ભારતને જે છે એ રાજી રાખતા હતા કે અમે તમને ડોમિનિયન સ્ટેટસ આપી દઈશું, ડોમિનિયન સ્ટેટસ આપશું. પરંતુ ડોમિનિયન સ્ટેટસ ક્યારે આપશું, કેવી રીતે આપશું, એમાં પ્રતિનિધિત્વ કઈ રીતે હશે, ચૂંટણી કઈ રીતે થશે, બંધારણ કઈ રીતે આપવામાં આવશે, એવું કોઈ કહેતા ન હતા. એવું કોઈ કહેતા ન હતા. એટલે ભારતના જે લીડર, ભારતના જે નેતાઓ હતા એ કંટાળી ગયા હતા કે આ શું દર વખતે આપણને રમાડ કરે છે. એટલે શું કર્યું કે 1929 ની અંદર જે આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થવાની હતી એની પહેલા તે દિલ્હી મેનિફેસ્ટોની અંદર કહી દીધું. શું કહી દીધું? કે હવે જે છે ને એ તમે ડોમિનિયન સ્ટેટસની વાત ન કરતા. ડોમિનિયન સ્ટેટસ તો હવે મળી જ ગયું એવું માની લેવું. ડોમિનિયન સ્ટેટસ તો મળી જ ગયું, પરંતુ ડોમિનિયન સ્ટેટસનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું અમલીકરણ કઈ રીતે કરવાનું છે એ જો વાત કરવી હોય ને ક્યાં, તો કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર એની વિશે જો વાત કરવી હોય તો અમે આવી. બાકી અમારે આ ડોમિનિયન સ્ટેટસમાં વિશેનો જે લોલીપોપ અથવા એની વિશેની તમે જે મોટી મોટી વાત આપો, દર વખતે ફેક પ્રોમિસીસ આપો, એ અમારે વાત કરવી નથી. બરાબર. અને એમ કીધું કે આ ડોમિનિયન સ્ટેટસ પછી જે બંધારણ બનાવવામાં આવશે ને એ બંધારણ બનાવવાની જો વાત કરવાની હોય, અમલીકરણની જો કોઈ વાત હોય તો બોલો, બાકી બધું છોડો. હવે બીજું દિલ્હી મેનિફેસ્ટોની અંદર શું કીધું? ધેટ ધ કોંગ્રેસ શુડ હેવ મેજોરિટી રિપ્રેઝન્ટેશન એટ ધ કોન્ફરન્સ. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર કોંગ્રેસની બહુમતી હોવી જોઈએ. બીજી શરત એમને એ મૂકી. ત્રીજી શરત શું કીધું? કે ધેર શુડ બી અ જનરલ એમનેસ્ટી ફોર પોલિટિકલ પ્રિઝનર્સ એન્ડ અ પોલિસી ઓફ કોન્સિલિએશન. 1929 નો સમયગાળો છે. 1929 માં શું થયેલું હતું? 1929 ની આપણે વાત કરીએ તો ત્યારે ઘણા બધા યુદ્ધના કેદીઓને અંગ્રેજોએ જે છે એ ધરપકડ કરી દીધેલી હતી, અથવા ઘણા બધા રિવોલ્યુશનરી લોકો, ઘણા બધા મિલિટન્ટ લોકો, ઘણા બધા જે ઉગ્ર ક્રાંતિકારીઓ હતા ને એમની આ લોકોએ ધરપકડ કરેલી હતી. આપણે જોયું 1929 ની અંદર બટુકેશ્વર દત્ત, ભગતસિંહને આ બધાની જે છે ધરપકડ કરી. 1929 માં તો એમને સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી ઉપર જે છે બોમ્બ નાખેલો હતો. 1925 ની આજુબાજુમાં મેરેટ કોન્સ્પાયરેસી કેસ થયેલો હતો. તો આ બધા લોકોની આ લોકોએ ધરપકડ કરી નાખેલી હતી. તો બીજું કારણ કોંગ્રેસે એવું કીધું કે અમે કોન્ફરન્સની અંદર ભાગ તો લેવી, પરંતુ આ બધા જે લોકો જે છે ને, જે પ્રિઝનર, જે કેદી, એમને તમે જે લીધેલા છે ને એને એમનેસ્ટી આપી દો. એમનેસ્ટી નું મતલબ શું? એમને દયા આપી દો અને એમને છોડી દો. આ બધી વાત પણ કીધેલી. પ્રશ્ન જીપીએસસી ની અંદર હજી આટલો ડિટેલમાં પૂછાયેલો નથી, પરંતુ પૂછાઈ શકે. શું કે દિલ્હી મેનિફેસ્ટો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો દિલ્હી મેનિફેસ્ટો પહેલા તો શું હતું? તો ભારતીય રાષ્ટ્રીય નેતાઓ એમને શરત મૂકેલી હતી. કોની માટે? કે અમે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, ગોળમેજી પરિષદનો ભાગ લઈશું જો નીચેની શરતોનું પાલન થશે તો. પહેલી શરત, જો કોંગ્રેસનું એમાં બહુમતી હશે તો. બીજું, જો બધા પોલિટિકલ લીડરને છોડી દેવામાં આવશે તો. અને ત્રીજું એ કે અહીંયા ડોમિનિયન સ્ટેટસની પીપુડી ન વગાડતા, પરંતુ ડાયરેક્ટ જે બંધારણ જે છે, બંધારણ બનાવવાની એ બધાની વાત કરજો. અને ડોમિનિયન સ્ટેટસનું ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ કઈ રીતે કરવું એ વાત કરવી હોય તો બોલો, બાકી ટાઈમપાસ કરવો નથી. એ વાત કીધેલી હતી. ઓકે, ખ્યાલ આવ્યો? હવે 1929 ની અંદર બીજી પણ એક ઘટના ઘટેલી હતી, લાહોર સેશન ઓફ કોંગ્રેસ. આના વિશે આપણે આની પહેલા પણ ચર્ચા કરેલી છે, પરંતુ અત્યારે ફરીથી વાત કરી લઈએ. મેં તમને કીધું કે 1930 ની અંદર શું થયેલું હતું? તો 1930 ની અંદર સવિનય કાનૂન ભંગ એટલે કે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ શરૂ થયેલી હતી, પરંતુ એનો પાયો 1929 ની અંદર નખાયેલો હતો. મેં તમને કીધું હતું કે કોંગ્રેસ દર વર્ષે જે છે એ ડિસેમ્બરની અંદર ભેગું થતું હતું, કોંગ્રેસનું અધિવેશન થતું હતું. તો 1929 ની અંદર લાહોર સેશન, કોંગ્રેસ લાહોરની અંદર ભેગું થયું. લાહોરની અંદર કોંગ્રેસનું અધિવેશન હતું 1929 માં. એના પ્રમુખ કોણ હતા? જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ એના પ્રમુખ હતા અને એમને નક્કી કર્યું કે આપણે જે છે ને હવે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ કરવાની છે. એટલે કે નહેરુએ તો નહીં, પરંતુ આખા કોંગ્રેસે નક્કી કર્યું કે હવે આપણે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ, સવિનય કાનૂન ભંગ જે છે ને એનું એ જે છે લોન્ચ કરવાની છે.
યસ, આપણે એવું કહી શકીએ કે લાહોર સત્રની અંદર, લાહોર અધિવેશનની અંદર જ તે આનો પાયો નાખવામાં આવેલો હતો. કોનો? તો કે સિવિલ ડિસઓબિડિયન્સ સવિનય કાનૂન ભંગની જે ચળવળ હતી એનો પાયો ત્યારે નાખવામાં આવેલો હતો. બીજું યાદ રાખેલો મોસ્ટ એમપી કે આજે 1929 ની અંદર આ સીઝન જે છે, આ સત્ર, આ અધિવેશન એ અત્યંત મહત્વનું હતું. કારણ કે ત્યાં બીજા પણ અમુક પગલા જે છે લેવામાં આવેલા હતા. બીજા કયા કયા પગલા લીધેલા હતા એ યાદ રાખી લો. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જશે. લાહોર સત્રની અંદર, લાહોર અધિવેશનમાં કયા પગલા લીધેલા હતા? પહેલું પગલું તો એ લીધું કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને બોયકોટ કરવામાં આવશે. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, ગોળમેજી પરિષદમાં ભાગ લેવામાં નહીં આવે. કેમ ભાગ નહીં લેવામાં આવે? કારણ કે આપણે જોઈ લીધું કે દિલ્હી મેનિફેસ્ટોની અંદર જે શરત આપી હતી એ શરત અંગ્રેજોએ માની નહીં. બધા કેદીઓને છોડવાની વાત કીધેલી હતી, એ છોડવાનું એ લોકો માન્યા નહીં, કોઈ માન્યા જ નહીં. દિલ્હી મેનિફેસ્ટોમાં જે વાત કીધેલી હતી એ માન્યા નહીં. એટલે તો પછી આમને નક્કી કર્યું કે વાંધો નહીં, હવે આપણે આ કરીશું નહીં. હવે તમે અહીંયા સમજો કે આ લાહોર કોન્ફરન્સ જે છે, લાહોર કોન્ફરન્સ અથવા લાહોરનું અધિવેશન એ પણ 1929 માં થયેલું છે. દિલ્હી મેનિફેસ્ટો પણ 1929 માં થયેલું છે. તો બે માંથી પહેલા કયું થયું છે? દિલ્હી મેનિફેસ્ટો પહેલા થયેલું છે કે લાહોર સીઝન પહેલા થયેલું છે? દિલ્હી મેનિફેસ્ટો પહેલા થયેલું છે. કારણ કે દિલ્હી મેનિફેસ્ટોની શરત ન માન્યા ત્યારે તો આમને 1929 ની અંદર કોંગ્રેસના અધિવેશનમાં નક્કી કર્યું ને કે હવે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનો બોયકોટ કરવામાં આવશે, એનો વિરોધ કરવામાં આવશે, એનો જે છે બહિષ્કાર કરવામાં આવશે. ઓકે, આગળ જોઈએ કમ્પ્લીટ. અને બીજું 1929 માં નક્કી કર્યું કે હવે આ ડોમિનિયન છોડો, સ્વરાજ પણ છોડો, એની બદલે હવે આપણે કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્સ જોઈએ છે. કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્સ ઇન ધ સેન્સ પૂર્ણ સ્વરાજ જોઈએ છે. હવે આપણે આ બધી વસ્તુ છોડો, પૂર્ણ સ્વરાજ જે છે એ જોઈએ છે. એ કોંગ્રેસનો ઉદ્દેશ્ય બની ગયો. પછી કોંગ્રેસે બીજું શું કર્યું? કોંગ્રેસ વર્કિંગ કમિટી બનાવી. કોંગ્રેસ વર્કિંગ કમિટી કોની માટે બનાવી? તો કે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ કરવાની હતી. તો સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ કઈ રીતે કરવાની? એ કઈ ખાલી ગુજરાતમાં નથી કરવાની, આખા ભારતની અંદર કરવાની હતી. દાંડી યાત્રા થયેલી હતી, ગાંધીજીએ કરેલી હતી, ખબર હશે. પરંતુ દાંડી યાત્રા ગુજરાતની સાથે સાથે બીજી પણ અલગ અલગ જગ્યાએ થઈ હતી. સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતમાં પણ થયેલી હતી. ઓડિશાના વિસ્તારની અંદર પણ થયેલી હતી. ખુદાઈ ખિદમતગાર વાળા જે આ ખાન અબ્દુલ ગફર ખાન જે છે એમને પશ્ચિમની અંદર પણ ચલાવેલી હતી. પરંતુ ગાંધીજી ખૂબ મોટા કદના નેતા હતા એટલે દાંડી યાત્રા ગુજરાતની અંદર થયેલી હતી. દાંડીમાં એ ખૂબ ફેમસ થઈ ગઈ. પરંતુ કોંગ્રેસ વર્કિંગ કમિટી જે છે એમને નક્કી કરેલું હતું કે આખા ભારતની અંદર ચલાવવાનું છે. પરંતુ ગાંધીજી અહીંના નેતા હતા એટલે આ ખૂબ વધારે ફેમસ થઈ ગઈ. ટૂંકમાં એટલું યાદ રાખો કે દાંડી યાત્રા આખા ભારતમાં થયેલી હતી, ખાલી આપણે ગુજરાતમાં અમદાવાદમાં નથી થયેલી, બરાબર. પરંતુ આ બધાનું પ્લાનિંગ બનાવવું પડે. તો પ્લાનિંગ એમને 1929 માં બનાવી દીધેલું હતું કે આપણે કોંગ્રેસ વર્કિંગ કમિટી બનાવશું, એક વર્કિંગ કમિટી બનાવશું કે જે વર્ક પ્લાન કઈ રીતે બનાવવાનો, વર્ક કામ કઈ રીતે કરવાનું એ બધું નક્કી કરશે. અને આ વર્કિંગ કમિટી જે છે એ પ્રોગ્રામને લોન્ચ કરશે. કયો પ્રોગ્રામ લોન્ચ કરશે? સિવિલ ડિસઓબિડિયન્સનો. સિવિલ ડિસઓબિડિયન્સનો માં કરવાનું શું? તો મેં તમને કીધું સવિનય કાનૂન ભંગ કરવાનો, એટલે કે વિનય સાથે જે અંગ્રેજોના કાયદા જે છે એને તોડવાના. નોન પેમેન્ટ ઓફ ટેક્સ નહીં ભરવાનો. કારણ કે ટેક્સ નહીં ભરો એ પણ એક પ્રકારનો કાનૂનનો ભંગ જ છે. એન્ડ ઓલ મેમ્બર્સ ઓફ લેજિસ્લેચર વર આસ્ક્ડ ટુ રિઝાઇન ધેર સીટ્સ. જેટલા પણ સભ્યો હતા કે જે વિધાનસભાની અંદર, વિધાન પરિષદની અંદર, આ બધાની અંદર કામ કરતા હતા, એ બધાને એમ કીધું કે તમે તમારી સીટ ખાલી કરી નાખો, તમે રાજીનામું આપી દેવ. પછી વાત કરીએ કે અને આપણે કીધું કે પૂર્ણ સ્વરાજની માંગણી કરવામાં આવેલી અને સ્વતંત્રતા પણ ઘોષિત કરી દીધી. અને એવું કીધું કે 26 જાન્યુઆરી 1930 આ આપણો પ્રથમ સ્વતંત્રતા દિવસ હશે. હવે ત્યારથી આપણે દર વર્ષે આને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવશું. એવું પણ જે છે એ આ સત્રની અંદર નક્કી કર્યું. કયા? લાહોર સત્રની અંદર. ઓકે, ખ્યાલ આવ્યો? શું પૂછે છે? ક્રોનોલોજીના આધારે પૂછેલો છે કે ક્રોનોલોજી ક્રમમાં ગોઠવવાનું છે. ઇરવિન ડિક્લેરેશન, લાહોર સેશન, બોમ્બ એક્સપ્લોઝન ઇન સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી, દિલ્હી મેનિફેસ્ટો. તો આ બધી ઘટના કઈ રીતે ઘટેલી હતી એ કહેવાનું છે, બરાબર. તો સમજો. હા, અત્યારે આપણે જે રીતે સમજેલા એના આધારે આનો જવાબ જે છે આપવાનો છે. ઓકે.